ખરાબ પાણી જે રાજકોટ કોર્પોરેશનનું અને સિટી વિસ્તારનું જે આવે છે એના કારણે આમાં જળકુંભી ગાંડી વેલ જેને કહેવામાં આવે છે તે થાય છે. તેના હિસાબે મચ્છરોનો બહુ ત્રાસ છે. સામાન્ય તમે વાતચીત ન કરી શકો, તમે મોં ખોલો તો મોંની અંદર એટલે આવી જાય. સાંજના અહીંયા 5 મિનિટ તમે બહાર ન નીકળી શકો, એટલો અસહ્ય ત્રાસ છે. જ્યારે બપોરનું હાઈ ટેમ્પરેચર હોય ત્યારે આ મચ્છરો એની અંદર વસવાટ કરે છે અને શાંત થતા ઠંડુ વાતાવરણ થતા એ બહાર નીકળે છે. ગાંડી વેલ કઢાવે તો જ અમારા ગામનો કંઈક શાંતિ જળવાય એમ છે. બાકી મચ્છર શાંતના તો સુવા જ ન દેતા, પશુ પક્ષી બિચારા બેસી નથી શકતા, એટલો ત્રાસ છે મચ્છર. જો અમને આ મચ્છરના ત્રાસમાંથી બસાવે એમ તો અમે બસી એમ જઈ. જે ઢોરને 5 લીટર દૂધ છે એ અત્યારે 2 લીટર દૂધ કરવા માંડ્યા છે આ મચ્છરના હિસાબે. ગમે એવી મચ્છરદાની ઢાંકો તો એની અંદર હજારોની સંખ્યા મચ્છર કરી જાય. કાંઈ ખાવા એવું નથી ઢોર અંદર. ઢોર હાવ બી કેમ મરે છે અમારા 3 ભેંસું છે, 4 ગાયું છે, એક ગા મરી ગઈ મચ્છરથી. આ વેજા ગામના લોકો બધા મચ્છરથી ખૂબ ત્રાસી ગયા છે. એટલા બધા અહીંયા મચ્છર થાય છે. ત્યારે આપણી સાથે વેજા ગામના બધા લોકો છે, એમની સાથે આપણે વાત કરીએ. જી, અમારે રાજકોટ કોર્પોરેશનની હદ પછીનું પહેલું ગામ છે અને મચ્છરનો અતિશય બહુ ત્રાસ છે, જેના કારણે અત્યારે પ્રાણીઓને અને લોકોને બહુ રાતના બહુ તકલીફ થાય છે. સાંજના અહીંયા 5 મિનિટ તમે બહાર ન નીકળી શકો, એટલો અસહ્ય ત્રાસ છે. અમારું ગામ રૂડામાં આવે છે, બરાબર છે. ત્યાં અમે રજૂઆત કરી, આરોગ્ય વિભાગમાં અમે રજૂઆત કરી, તો એ લોકોનું એવું કહેવાનું છે કે આ ખરાબ પાણી જે રાજકોટ કોર્પોરેશનનું અને સિટી વિસ્તારનું જે આવે છે એના કારણે આમાં જળકુંભી ગાંડી વેલ જેને કહેવામાં આવે છે તે થાય છે. તેના હિસાબે મચ્છરોનો બહુ ત્રાસ છે. એટલે એના માટે આનું નિરાકરણ કરવા માટે કાંઈ પગલાં લેવા જોઈએ અને જેથી ગામ લોકોને રાહત થાય. કેટલી તકલીફ પડે છે મચ્છર? આ અમારે લગભગ 7-8 વર્ષથી પ્રશ્ન છે, બરાબર છે. હવે આનો બીજો કાંઈ કોઈ અમારાથી તો કાંઈ નિરાકરણ આવે એમ નથી. રૂડા અથવા કોર્પોરેશન આ ઠેઠ આપણે મુંચકાથી લઈને અમારે ઠેઠ આ વેજા ગામ સુધી આખી નદીમાં આવી રીતના ગાંડી વેલા જળકુંભી થાય છે, જેના કારણે જ્યારે બપોરનું હાઈ ટેમ્પરેચર હોય ત્યારે આ મચ્છરો એની અંદર વસવાટ કરે છે અને શાંત થતાં ઠંડુ વાતાવરણ થતાં એ બહાર નીકળે છે. આના માટે કાંઈ નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે. બરોબર. જી, શું કહેશો તમે? હવે આના માટે સરકાર કંઈક નિર્ણય લે ને ગાંડી વેલ કઢાવે તો જ અમારા ગામનો કંઈક શાંતિ જળવાય એમ છે. બાકી મચ્છર શાંતના તો સુવા જ ન દેતા, પશુ પક્ષી બિચારા બેસી નથી શકતા, એટલો ત્રાસ છે મચ્છરનો. બરોબર. મચ્છરનો ત્રાસ છે, માલ ઢોરનો બહુ ત્રાસ છે, ક્યાંય રહી શકતા નથી. પશુ મરી જાય છે અમુક ટાઈમે. બરોબર. જી, જો અમને આ મચ્છરના ત્રાસમાંથી બસાવે એમ તો અમે બસી એમ જઈ. બાકી તો અત્યારે માલને તો બહુ જ તોફા છે. માણા તો કાંઈક ગમે એ કરીને એ કરશું, પણ માલ શું કરશે? અમારી એટલી આ અરજી છે કે જો અમારું આનું કાંઈક નિરાકરણ કરે તો અમે ગામમાં રહી શકશું. બરોબર છે. જે ઢોરને 5 લીટર દૂધ છે એ અત્યારે 2 લીટર દૂધ કરવા માંડ્યા છે આ મચ્છરના હિસાબે. શું કરે બિચારા? માલ શું કહેવાનો છે કે આજ એને કઈડી જાય છે, આવા પીવા પૂરું છે, પણ મચ્છરના હિસાબે દૂધ બારી નાખ્યું છે. બરોબર. સાંજે કેટલી તકલીફ? સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીની અમને એક રાઉન્ડ એવો આવે છે. સવારે વહેલા 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો એવો ત્રાસ. માલને બરોબર ધોવાનો ટાઈમ હોય ત્યાં જ આ મચ્છર આવે છે. બરોબર છે. એટલે માલ બિચારો શું કરે? ગમે એવી મચ્છરદાની ઢાંકો તો એની અંદર હજારોની સંખ્યા મચ્છર ગરી જાય છે. દવાઓ છાંટી, પણ કેટલું કરવું? મારું એટલું જ કહેવાનું છે કે આનો કંઈક બંદોબસ્ત કરી દો. બરોબર છે. સાંજના ટાઈમે અમે 5 મિનિટ અહીંયા બેસી ન શકીએ એવી પરિસ્થિતિ. સામાન્ય તમે વાતચીત ન કરી શકો, તમે મોં ખોલો તો મોંની અંદર એટલે આવી જાય. તમે બાઇક લઈને જતા હોય તો તમે ટ્રાવેલિંગ ન કરી શકો. ભયંકર ત્રાસ છે એમ. બરોબર. અમે મેન તો અમારું ઓથોરિટીને કહેવાનું કે આનું કાંઈ નિરાકરણ લાવે, કેમ કે બાજુમાં સ્માર્ટ સિટી છે, અટલ સરોવર છે, ત્યાં બી આનો ત્રાસ છે. અત્યારે અમારા ગામમાં 3 ટીપી સ્કીમ મંજૂર થઈ છે. ટીપી સ્કીમમાં રૂડા દ્વારા નદી કાંઠાના વિસ્તારમાં જ આવાસો આપ્યા છે. અમે એને ગ્રામસભાનો લેખિત ઠરાવ આપ્યો કે ભાઈ તમે દૂર આવાસ કરો, અમારી સ્થાનિક પરિસ્થિતિ જોવો. હવે ભવિષ્યમાં તમે અત્યારે અમારો રાય લીધા વગર તમે ટીપી સ્કીમ બનાવી નાખો છો. હવે નદી કાંઠે તમે આવાસો ટીપી સ્કીમમાં બતાવ્યા છે. હવે ભવિષ્યમાં ત્યાં તમે આવાસો બનાવશો તેમાં સિટીનું પબ્લિક કેવી રીતના રહી શકશે? તમે કાંઈક ફ્યુચરનું વિચારીને કાં મચ્છરનું એનું કાંઈ નિરાકરણ લાવો. એટલે ભવિષ્યનું થોડુંક ગ્રામ સાથે સંકલન કરીને વ્યવસ્થિત પ્લાનિંગ થાય તો ભવિષ્યમાં તકલીફ ન થાય એવું આયોજન કરવું જોઈએ. બરાબર છે. જી, શું કહેશો તમે? મચ્છરનો ત્રાસ તો અમારે પૂરેપૂરો છે અને ઘણા ટાઈમથી છે. ઘણીવાર જાણ કરવા છતાં પણ કોઈ પણ નિકાલ કર્યો નથી. નાના બાળકો છે, મોટા યુવાનો છે, વૃદ્ધો છે, આ બધાને મચ્છરનો ત્રાસ નડે છે. અને સાંજના સમયે તમે વાહન લઈને બહાર નીકળી પણ ન શકો, એટલા મચ્છર છે. બરાબર. એટલે અમારી આશા એ જ છે કે ભાઈ સરકાર કોઈ આનું નિરાકરણ કરે, જેના લીધે નાના બાળકો માંદા ન પડે, વૃદ્ધોને કોઈ બીમારી ન થાય અને માલઢોર શાંતિથી રહી શકે. બરાબર. હેરાનગતિ એટલે કે
આપણે જણાવીએ તો પૂરેપૂરી હેરાનગતિ છે, જેમાં કોઈ બાકી નથી. સાંજના સમયે કોઈ પણ નાનું મોટું કોઈ પણ વ્યક્તિ બહાર આવી નથી શકતું. માલઢોર એમને એમ નથી રહી શકતા, અને નાના બાળકો જો ભૂલથી બહાર આવી જાય તો એ બીજે દિવસે માંદા પડે જ છે. એટલે મચ્છરનો ત્રાસ તો પૂરેપૂરો છે. બરાબર છે. શું કહો છો કાકા? કાંઈ ખાવા રહેવું નથી ઢોર અંદર. ઢોર હાવ બી કેમ મરે છે અમારા. આમાં કાંઈ મચ્છરનો એટલો ત્રાસ, હાંજ પડે એટલો ત્રાસ, દૂધ આવે નહીં, ખોર ખાવા મળે નહીં પૂરો. આમાં કાંઈ મળતું છે નહીં ભાઈ. ગાય ન મારી મહેનત માથે પડે છે. વેચાતું લઈ લઈને અમે થાકી ગયા છીએ. અમારે પૈસા હવે તકો છે નહીં, અમે પોગી શકતા નથી. કેટલી બોલો. ભેંસું કેટલી ગાયું? 3 ભેંસું છે, 4 ગાયું છે. બરોબર છે. એક ગા મરી ગઈ મચ્છરથી, ઓળખી હતી જબરી બધી. એને બહુ મચ્છરદાની લઈ શક્યો નહોતો, વહેલી ન લેવાની, તો એ ગાને બહુ તેડાને મચ્છરદાનીમાં ન રાખી તો મરી ગઈ ગા. અને આને બધાને વધારે તકલીફ, હંધે કરતા તકલીફ આ ગાયું ને બહુ. ભેંસ્યું ને ગાયું ને દૂધમાં ન આવે, નીર ન પૂરી મળે સારો હોય, અને ખાવા ન મળે. વરસાદ થયો, ખડમાં થઈ ગયું, ધૂળ ચડી ગઈ, બરોબર. હવે કાંઈ મળતું નથી. આ ઢોર ભૂખ્યા રહી છે. એટલે આ મચ્છરનો એટલો ત્રાસ છે, તમે જુઓ આ આખી મચ્છરદાની ગાયું ભેંસું માટે રાખવી પડી છે કે અહીંયા અંદર મચ્છર ન આવે અને ગાય ભેંસ છે એ હેરાન ન થાય. પણ છતાંય મચ્છરનો એટલો બધો ત્રાસ છે કે થોડીક જગ્યામાંથી પણ મચ્છર અંદર આવી જાય છે, ને તેના હિસાબે માલઢોર છે તેને વધારે તકલીફ પડે છે.